તો આગળ સમાચારમાં વાત કરીએ તો ભાવનગરમાં મનપાની કાર્યવાહી જોવા મળી રહી છે। તો મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। સાથે જ વોટર વર્કર્સ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે। પાણીના 156 ભૂતિયા કનેક્શનો ઝડપાયા। તો તમામ કનેક્શનો છે તેની કાપવાની કાર્યવાહી છે તે મનપાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે। કુંભારવાડા અક્ષર પાર્ક શેરી નંબર 3 માં આ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। તો પાણીની સપ્લાય લાઇનમાં પીવીસીના પાઇપો દોડાવી લાઇન બ્લોક કરી પાણીની ચોરી કરવામાં આવતી હતી। હાલ કાર્યવાહી કરવામાં આવી છે। આવા 8 કનેક્શનો કટ કરવામાં આવ્યા અને પાઇપો પણ જપ્ત કરવામાં આવી છે। તમામ પાસેથી પેનલ્ટી અને પાણી ચાર્જ વસૂલવામાં આવશે। તો હાલ ભાવનગર મનપાની ટીમે કાર્યવાહી હાથ ધરી છે। વોટર વર્કર્સ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં પાણીના 156 ભૂતિયા કનેક્શનો ઝડપાયા છે। તમામ લોકોને પેનલ્ટી ફટકારવામાં આવી અને સાથે જ પાઇપો છે પીવીસીની જે પાઇપો હતી તે જપ્ત કરવામાં આવી છે। 8 જેટલા કનેક્શનો કટ કરવામાં આવ્યા છે। તો કુંભારવાડા અક્ષર પાર્ક શેરી નંબર 3 માં આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં તમામ કનેક્શનો કાપવાની કાર્યવાહી છે તે હાથ ધરાઈ અને સાથે 8 જેટલા કનેક્શનો કાપવામાં આવ્યા છે અને પેનલ્ટી ફટકારવામાં આવી છે। તમામ જે પાઇપ હતી તેનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। તો વોટર વર્કર્સ વિભાગ દ્વારા હાલ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો તમામ પાઇપ જપ્ત કરી તમામ પાસેથી પેનલ્ટી વસૂલશે અને પાણીનો ચાર્જની પણ વસૂલાત કરશે। તમામ કનેક્શનો કાપવાની કાર્યવાહી છે મનપાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી। વોટર વર્કર્સ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને સાથે પાણીની સપ્લાય લાઇનમાં પીવીસીના પાઇપો દોડાવી લાઇન બ્લોક કરી પાણીની ચોરી કરવામાં આવતી હતી। તો હાલ વોટર વર્કર્સ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે, કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, વોટર વર્કર્સ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે, પાણી કનેક્શનો કાપવામાં આવ્યા છે। જી સ્મિતા, ચોક્કસ જણાય તો ભાવનગરનો જે કુંભારવાડા વિસ્તાર છે ત્યાં સતત જે પાણીના પ્રશ્ન રહે છે તેને લઈને વોટર વર્કર્સ વિભાગ દ્વારા ગઈકાલે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેની અંદર કહી શકે કે ઘણા બધા એવા કનેક્શન જેની ભૂતિયા કનેક્શન એટલે કે ગેરકાયદેસર કનેક્શનો લેવામાં આવ્યા હતા અને આની વિરુદ્ધમાં મહાનગરપાલિકા વોટર વર્કર્સ વિભાગે કાર્યવાહી કરતા 156 ભૂતિયા કનેક્શન તેમજ 43 એવા કનેક્શન જે ઓવરસાઇઝના હોય છે, નિયમ વિરુદ્ધના કનેક્શન હોય છે અને 8 કનેક્શન પીવીસી લાઈનો વચ્ચે નાખીને લીધેલા હતા। આ તમામ કનેક્શનો રદ કરીને જે લોકોએ આ ગુનાહિત પ્રવૃત્તિ કરી છે તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી વોટર વર્કર્સ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો કહી શકાય કે તમામ કનેક્શનો છે તેને કાપવામાં આવ્યા છે। હાલ કાર્યવાહી પણ કરવામાં આવી અને પેનલ્ટી પણ વસૂલાત કરવામાં આવશે। સાથે જ પાણીનો ચાર્જ છે તેની પણ વસૂલાત વોટર વર્કર્સ વિભાગ દ્વારા કરવામાં આવશે। તો પાણીના 156 ભૂતિયા કનેક્શનો ઝડપાયા છે। સાથે જ તમામ કનેક્શનો કાપવાની કાર્યવાહી છે તે વોટર વર્કર્સ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે। તો તમામ કનેક્શનો કાપવાની કાર્યવાહી છે તેને શરૂ કરવામાં આવી અને સાથે જ તમામ પ્રકારે તપાસ પણ હાથ ધરાશે। આ મામલે કાર્યવાહી હાથ ધરાશે। ભાવનગર મનપાની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે। વોટર વર્કર્સ વિભાગે કાર્યવાહી છે તેને શરૂ કરી અને સાથે જ કનેક્શનો કાપવામાં આવ્યા છે। 8 જેટલા કનેક્શનો કાપવામાં આવ્યા છે। પાઇપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, જેમાં તમામ પાસેથી પેનલ્ટી અને પાણી ચાર્જની વસૂલાત થશે। તો કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। ભાવનગર મહાનગરપાલિકા એક્શન મોડમાં આવ્યું।